પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 61મો અધ્યાય અને પહેલી અને બીજી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, હે ઈશ્વર, મારી અરજ સાંભળ, મારી પ્રાર્થના પર કાન ધર. મારું હૃદય વ્યાકુળ થશે ત્યારે પૃથ્વીને છેડેથી હું તને અરજ કરીશ. જે ખડક પર હું મારી મેળે ચડી શકતો નથી તે પર તું મને લઈ જજે. આ ગીત દાઉદ ભક્તનું ગીત છે અને મુખ્ય ગવૈયાને સારું તારવાળા વાજા સાથે ગાવાનું આ ગીત છે. આ ગીતમાં આ ફેમસ ગીત છે અને આ ગીતમાં દાઉદ ભક્ત અરજ કરે છે. શેના માટે અરજ કરે છે? મને આ વસ્તુ આપી દે, મને ગાડીઓ આપી દે, ઘોડા ગાડીઓ આપી દે, મહેલ આપી દે, બંગલા આપી દે. એના માટે નહીં, પરંતુ હું જ્યારે ભંગિત થઈ જાઉં, હું જ્યારે તૂટી જાઉં અને મારે હજુ મકસદ સુધી પહોંચવાનું છે અને એ તૂટેલાપણ સાથે હું મકસદ સુધી પહોંચી નથી શકતો, એના માટે હે ઈશ્વર, તું મારા પર કૃપા કરજે અને એ મકસદ સુધી તૂટેલા મન સાથે તું મને પહોંચાડજે. હું મારી મેળે ચડી શકતો નથી. મેં ઘણા પ્રયાસ કર્યા પરંતુ હું નિષ્ફળ ગયો અને ચઢવાને માટે કોશિશ કરી પરંતુ રિટર્ન હું નીચે ને નીચે આવતો હતો. એટલા માટે દાઉદ ભક્ત હારી થાકીને પછી પ્રભુને અરજ કરે છે, વિનંતી કરે છે કે જ્યારે મારું મન વ્યાકુળ થશે, ગમે તે પૃથ્વીના છેડાથી હું તને પોકારું અને તું મને એ ખડક ઉપર પહોંચાડજે. એ આનંદના ખડક ઉપર, એ શાંતિના ખડક ઉપર, એ આશીર્વાદના ખડક ઉપર અને એ દિલાસાના ખડક ઉપર તું મને પહોંચાડજે. એ પ્રમાણે દાઉદ ભક્ત કહેવા માગે છે. ઘણી વખત જ્યારે આપણે બેચેન હોઈએ છીએ, વ્યાકુળ થઈ જઈએ છીએ, આપણા જીવનમાં પ્રોત્સાહન આપવાવાળા કોઈ હોતા નથી, આપણી સ્વપ્રયત્નએ આપણે એ દિલાસાના ખડક ઉપર ચડવા પ્રયત્ન કરીએ છીએ, શાંતિના ખડક ઉપર ચડવાને માટે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ પાછા નીચે રિટર્ન આવીએ છીએ. પરંતુ જ્યારે જસ્ટ પ્રભુને અરજ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા હકમાં અદ્ભુત ચિહ્ન ચમત્કાર કરે છે. દાઉદ ભક્તના આ ઘણા બધા એવા દાખલાઓ હતા. ત્રીજી કલમમાં કહે છે, કેમ કે તું મારો આશ્રય છે, મારા વેરી સામે મારો મજબૂત બુરજ છે. વેરીઓ એના એટલા બધા વધી ગયેલા છે કે એક ગમમાંથી નીકળે તો બીજું ગમ તૈયાર જ હોય. એક પ્રશ્નનું નિરાકરણ કરે તો બીજો પ્રશ્ન ત્યાં તૈયાર જ હોય. એટલે દાઉદ ભક્ત હારી થાકીને કંટાળીને છેલ્લે શું કહે છે કે એ શાંતિના ખડક ઉપર તું મને લઈ જજે. જે ખડક ઉપર મારી મેં તે ચડવાને માટે મેં બહુ પ્રયત્ન કર્યા, કોશિશો કરી, પરંતુ હું ચડી શક્યો નહીં. કૃપા કરીને તમે મને મદદ કરો. અને એ પ્રમાણે તે દરરોજ પ્રભુને પ્રતિજ્ઞા કરે છે. શું તમારા અને મારા જીવનમાં પણ એવા ખડકો છે જેમાં આપણે ચડવા પ્રયત્ન કરીએ છીએ, નથી ચડી શકતા, પરંતુ આજે ટ્રાય કરીએ, સર્વસ્વ ઈશ્વરને સોંપી દઈએ, આપણા આંસુઓ ઈશ્વરને સોંપી દઈએ, આપણું તૂટેલાપન ઈશ્વરને સોંપી દઈએ, ભંગિત હૃદય ઈશ્વરને સોંપી દઈએ. જસ્ટ તૂટેલા અને કંપતા શબ્દોની સાથે ઈશ્વરને અરજ કરીએ. ઈશ્વર કદી પણ આપણને કાઢી મૂકશે નહીં. ગમે તેટલા આપણે પાપો કર્યા હશે, જસ્ટ માફી માગી લઈએ. આજે પણ પ્રભુનો વિંધાયેલો હાથ આપણા માટે, આપણને બાહોમાં લેવાને માટે, શાંતિના ખડક ઉપર પહોંચાડવાને માટે આજે પણ લંબાવેલો છે. તેથી આપણે નિરાશ નહીં થઈએ. શૈતાનનું તો કામ જ એ છે કે આપણને એ શાંતિમાં નહીં રહેવા દેવા માગે. કેમ કે આપણે પ્રભુના બાળકો છે. જગત આપણી ખિલાફ છે અને જે જગતની રીતે જીવે છે એ પણ જગતના સપોર્ટિંગમાં ઊભું રહીને આપણી ખિલાફ રહી જાય છે અને એના લઈને ઘણા બધા પ્રોબ્લેમો એ વ્યક્તિઓ દ્વારા આપણા જીવનમાં ઊભા કરવામાં આવે છે. પરંતુ દાઉદ હરેક સંકટમાંથી બહાર નીકળ્યો. ગુડ ન્યૂઝ છે એના માટે. હરેક સંકટોમાંથી બહાર નીકળ્યો
હરેક યુદ્ધો એણે જીત્યા, તો તમે ને હું કોણ છીએ? આપણે પણ હરેક યુદ્ધો જીતી શકીશું. આપણે પણ એ સિયોન પહાડ ઉપર ચડી શકીશું. આપણે પણ એ ચટ્ટાન ઉપર ચડી શકીશું. જે આપણી રીતે પ્રયત્ન કરીએ છીએ, આપણાથી નહીં થાય, ઈશ્વરને અરજ કરીએ અને ઈશ્વર એ દુશ્મનોના દેખતા જ આપણને એ સિયોન પહાડ ઉપર ચડાવશે અને ત્યાંથી આપણા શત્રુને આપણે લલકારીશું. આત્મિક ખડક ઉપર ચડીએ. જેટલા આત્મિક રીતે આપણને નીચે પડવાને માટે કોશિશ કરી રહેલા છે, દુઃખો, દર્દો અને ઘાવો આપણને આપી રહેલા છે, એ તમામને આપણે સબક શીખવાડીએ કે અમે હારેલા નથી, અમે નીચે પટકાયેલા નથી. પાઉલ પ્રેરિત કરંથીયાના પત્રમાં કહે છે કે અમને આવી રીતના કરવામાં આવ્યા, પરંતુ અમે દબાઈ ગયા નથી. નીચે પટકવામાં આવ્યા, પરંતુ અમે જમીનદોસ્ત થયા નથી. એ પ્રમાણે પાઉલ પ્રેરિત જણાવે છે. પાઉલ પ્રેરિતના જીવનમાં પણ એક પછી એક વિપત્તિઓ આવી, પરંતુ એમણે પ્રભુનું કામ છોડ્યું નહીં. સતત તેઓ આગળ અને આગળ ઈશ્વરને લઈને વધતા રહ્યા. તમારા અને મારા જીવનમાં પણ શત્રુ શૈતાન આપણને પકડીને પાછળ કરવા માટે પ્રયત્ન કરે છે. એક વ્યક્તિથી એ સંતોષ નહીં થશે, 1000 વ્યક્તિઓના આપણા ખિલાફમાં ઊભા કરશે. દાઉદને માટે 1000 વ્યક્તિઓ ઊભા કરી નાખ્યા. તેથી દાઉદ ભક્ત ગીત શાસ્ત્ર 91માં કહે છે કે તારે જમણે બાજુ 10,000 અને તારે જમણે હાથે 1000 અને જમણે હાથે 10,000 પડશે, તો પણ તું બીસ નહીં. આટલા બધા લોકો આપણા વિરોધમાં હોય તો પણ પ્રભુ સક્ષમ છે બધા લોકોને ધૂળ ભેગા કરી દેવાને માટે. આપણી વિરોધમાં જ્યારે આપણે આત્મિક છીએ ને આપણી વિરોધમાં જ્યારે કંઈક રચવામાં આવે છે સાજિશ, એવા સમયે બધાને પ્રભુ ધૂળ ચટાવી દે છે. તેથી હિંમત હાર્યા વગર પ્રભુનું કામ આનંદ અને ઉત્સાહથી શૈતાનને જડબાતોડ જવાબ આપીને આગળ વધતા રહીએ. ગમમાં કદી નહીં ડૂબી રહીએ, નિરાશામાં કદી નહીં ડૂબી રહીએ, વ્યાકુળતામાં કદી નહીં ડૂબી રહીએ, પરંતુ પ્રભુના મહાન કાર્યમાં આપણે આગળ અને આગળ વધતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો, તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો. તમામ શ્રોતાજનોના જીવનોમાં પ્રભુ જે દુઃખના પહાડો હોય, વ્યાકુળતાના પહાડો હોય, અશાંતિના પહાડો હોય, પ્રશ્નના પહાડો હોય, મૂંઝવણોના પહાડો હોય, દરેક પહાડોમાંથી તમે અમને બહાર કાઢો અને સિયોન શિખર જે આનંદનું શિખર છે, ચટ્ટાન છે, તમારામાં શાંતિ છે, એક ખડક ઉપર પહોંચવાને માટે પ્રભુ તમામ શ્રોતાજનો ઉપર તમારા અનુગ્રહનો હાથ રાખો. આજે એ લોકો એ જ નિરાશામાં અને ગમમાં નહીં રહે, પરંતુ તમે એમને બહાર કાઢો એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.